તમને કહ્યું હતું કે સાંભળો, ધ્યાનથી થોડું સાંભળજો, પાછા આવો. એટલે આ જગત આખું છે ને એ બ્રહ્મ અને માયાનું પટાંગણ છે. સમરાંગણ કહો તોય ચાલે, વાંધો નહીં, કારણ કે યુદ્ધ એ બંનેની વચ્ચે ચાલે છે. જીવ જ્યારે માયા તરફ દોડે ત્યારે અંદર ને અંદર વધારે ફસાતો જાય છે. એ માયાની જે જાળ છે ને એ બહુ ઝીણી ગૂંથાયેલી છે, એમાંથી પછી જલ્દી નીકળી શકાતું નથી. પણ જીવ જ્યારે બ્રહ્મ તરફ દોટ મૂકે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, ત્યારે એ ઈશ્વરે સર્જેલી એની પોતાની માયા, એની જાળના તાંતણા તૂટવા લાગે છે, છૂટવા લાગે છે, મુક્ત થવા લાગે છે.